ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. નાની ડાયરીને 2 પાના છૂટા પડ્યા છે, લખેલું લખાણ કરેલા છે. આની કોઈને ખૂણે છે, હું જોઈ જોજો જરા. વચનામૃત ગરડા ફર્સ્ટ ચેપ્ટર નંબર 53. વધવા ઘટવાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાવદી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેળે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ, એનો અર્થ શું? પ્રશ્નનો અર્થ શું થયો? પ્રશ્નનો અર્થ શું? પ્રશ્ન શું પૂછ્યો ભાઈ? સત્સંગમાં દિવસે દિવસે વધતો જાય છે અને ઘટતો જાય છે, એનું કારણ શું? પ્રશ્ન આવ્યો ભાઈ સ્વામીજી? બ્રહ્મસ્વામી પ્રશ્ન શું આવ્યો? પ્રશ્ન શું આવ્યો? ખાઈ તો વધે જ દિવસે દિવસે, એમાં તો કઈ મોટું. ફરીથી પ્રશ્ન વાંચો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે. શું કીધું? સત્સંગમાં રહીને વધતો જાય છે, સત્સંગમાં રહીને ઘટતો જાય છે. પ્રશ્ન સત્સંગમાં રહે તો વધે કે સત્સંગમાં રહે તો ઘટે? સત્સંગ કરતો કરતો ઘટવા મળે, સત્સંગ કરતો કરતો ઘટવા મળે અને સત્સંગ કરતો કરતો વધવા મળે, એવો પ્રશ્ન છે. પેલા પ્રશ્ન સમજવો જોઈએ. કેટલાક તો બધા સત્સંગ કરતા કરતા વધે જ એવું નહીં. થોડાક માણસો સત્સંગ કરતા કરતા ઘટે, દરરોજ કરે તો અને ઘણા ખાય તો એ વજન ઘટતું જતું હોય. હાઈપર થાઇરોઇડ થાય તો ખાય તો ગમે એટલું ખાય, ખાંડી ખાય તો પાછું વજન ઘટે. એવું ઘોડા પેટ આવે ગમે એટલું ખાય તો પેટ જ ઉપડે નહીં એનું. એટલે સત્સંગમાં એવું ઘોડા પેટ આવ્યું. સત્સંગ કરે અને પાછો ઘટે, અને સત્સંગ કરે તો વધે. પછી ઘટે એવું જ કઈ નહીં, વધે એવું જ કઈ નહીં. ઘટે વધે વધે. તમે શું કરો? બ્રહ્મસ્વામીજી શું કરે? તમે સત્સંગ કરીને વધો કે સત્સંગ કરીને ઘટો?
હે શું કરો? કઈ સત્સંગ કરીને વધો કે ઘટો? કઈ કઈ નહી. ત્રીજો વિકલ્પ સ્વામીની વાતોમાં લખ્યું છે કે કેટલાક તો જ્ઞાન શીખે છે અને વધતા જાય છે, અને કેટલાક તો દેહાભિમાન વધારે છે અને ઘટતા જાય છે, અને કેટલાક તો ન્યાન્ય રહે છે. એટલે તમારું ન્યાન્ય રહેવાનું. શું કરવાનું? શું કરવાનું? શું છે? વધવાનું છે. પર્યાણ આગળ એ રાખ્યું છે. ફરીથી પ્રશ્ન વાત. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે, અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. સંતો કેટલા અદભુત પ્રશ્ન છે એના, કેટલા અદભુત છે. અને પાછા લાઈવ પ્રશ્ન છે, ડેડ પ્રશ્ન છે. કર્ણએ શું કર્યું હતું, અર્જુને શું કર્યું હતું, એવું કઈ નહીં. અટાણના કર્ણ ને અટાણના અર્જુન શું કરે છે? કેટલાક વધતા જાય છે, કેટલાક ઘટતા જાય છે. પાછા સત્સંગ કરતા કરતા તમે સાધુ થયા ને કેટલા ટાઈમ થયો? 4. તો ઘણા વયા ગયા. તો પછી એમાં વધ્યા કે કઈ ઘટ્યા? એ જોયું કે નહીં? તમે સાધુ થયા ને કેટલા વર્ષ થયા? 3.5 4. ઠીક. તો પછી વજન માપ્યું કે નહીં? કઈ ઘટ્યું કે વધ્યું? એમ કાંટા ઉપર જોખી લે. આપડે તો વજન નું જ પૂછ્યું છે ને, આપણે સત્સંગમાં ક્યાં પૂછ્યું છે? સત્સંગ નું ક્યાં પૂછ્યું તું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે, અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને ને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. લ્યો, સત્સંગ કરતા કરતા ઘટી જાય. આનામાં પેલા હોય ગુણ હોય તો એ હોતે ઘટી જાય, અને આમ કરે તો ન હોય તો પાછું વધી જાય. સત્સંગ કરવાનું તો ચાલુ જ રાખવાનું. સત્સંગ કરવાનું તો હવે ચાલુ જ રાખતા. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ આમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃતમ જે તે થયું. પેલા આ વાંચો છે. મુક્તાનંદ આવતનામૃતમાં આવી પરિસ્થિતિ છે. મારે જે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે ને, એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન શું છે? કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ પામે છે, અને કોઈક એટલે સત્સંગમાં રહીને એટલે સત્સંગ કરતો કરતો સત્સંગ કરતો કરતો વૃદ્ધિ ન પામે. અને કેટલાક તો સત્સંગ કરતા કરતા ઘટે, ખાય ને વજન ઘટે. બધા કરતા ઝાઝુ ખાય તોય વજન ઘટતું જાય. એ નાખતા ક્યાં છે?
ક્યાં નાખે? પેલા તો વાંધો નહીં, પણ આ સત્સંગ કરતા કરતા નાખતા ક્યાં આવીએ સત્સંગ? મુક્તાનંદ સ્વામી, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે, અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. તેનું શું કારણ છે? સત્સંગમાં રહીને ચારેયનો એટલે સત્સંગમાં એને સત્સંગ કીધો ને, સત એવા ભગવાન, સત એવા સત્શાસ્ત્રો, સત એવા સાધુ, સત એવો આત્મા, સત એવો આત્મા, એનો જે સંગ એને સત્સંગ કહેવાય. અત્યારે વાના નો જોગ હોય અને આદર હોતે હોય, ભગવાનની પૂજા પાઠ ને યત હોય ને ભગવાનમાં, કે ન હોય? ભગવાન યત હોય, અને પોતાના આત્મામાં તો હેત હોય, આત્મામાં ન હોય તો દેહમાં ક્યાંક એકાદ ઠેકાણે તો હોય. એટલે પોતામાં હેત હોય. અને સત્શાસ્ત્ર નું સેવન પરિશીલન કરતા હોય, દરરોજ પાઠ કરતા હોય, અને સાધુ નો સત્સંગ કથા વાર્તા સાંભળતા હોય, ચારે વાના ચાલુ હોય, તો એ કેટલાક ઘટી જાય. કેવી રીતે ઘટતા છે? પણ સાધુ ની કથા વાર્તા સાંભળતા હોય ને, તો સાંભળીને પછી એમ કે આને આવડતી નથી. સાંભળે તો ખરા, પણ એમાંથી કઈ ગુણ લે, એમાંથી અમુક નો એને અધૂરાઈ દે. સત્સંગમાં રહીને ચારેયના યોગમાં રહીને, આ એક સામાન્ય પ્રોસિજર છે. મહારાજે કીધી છે વિશિષ્ટ પ્રોસિજર. સામાન્ય પ્રોસિજર શું છે તો એ વાત સામાન્યપણે વધવા ઘટવામાં કારણરૂપ રીત કે હિત, કારણરૂપ રીત, સામાન્યપણે વધવા ઘટવામાં કારણરૂપ રીત સાધક મુમુક્ષુ ચાંદ્રાયણાદિક વ્રત નિયમ કરીને, ઇન્દ્રિયોને દબાવીને, દોષોને દબાવીને, દેહભાવ દબાવીને, તપ સેવા આદિ ગુણોનું જીવનમાં પ્રવર્તન કરે છે, પ્રવર્તાવે છે, તે વધી જાય છે. એ વધતા છે. ઓલા ઇન્દ્રિયોને દબાવે અને સદગુણ પ્રવર્તાવે તો એ વધતો છે. પછી સત્સંગમાં રહીને ભોગો વધારીને, ઇન્દ્રિયોને બહેકાવીને, કેટલાક એવું હોય કે ત્યાં કાંઈ ન મળતું હોય ક્યારે, પછી અહીંયા આવે તો એને હાલે જ નહીં. આપણે હમણાં 8નું મંડળ હતું ને અહીંયા રાજકોટમાં, એમાં એક સ્વામી હતા, એ મજૂરી કરતા હતા, આવ્યા હતા, નારાયણ સ્વામી લઈ આવ્યા હતા. અને પછી તો એને બધી વસ્તુ જ જોઈએ, એમ બીજા કરતા ડબલ જોઈએ, બધી વસ્તુ ડબલ જોઈએ. પછી તો ગયા વયા ગયા. એટલે કેટલાક તો એવું ન વિચારે, એટલા માટે દાંતડી બંધીઓ સંભાળી રાખવાનું કીધું ને, કે ભાઈ આપણે સંભાળી રાખો. એટલે ભોગ ને વધારે અહીં આવીને પછી ભોગો વધારીને, અભિમાન વધે, ભોગો વધારીને, ઇન્દ્રિયોને બહેકાવીને, પ્રમાદાદિક દોષો વધારીને, દોષોને નિખાર આપીને, દેહભાવ વધારીને જીવનમાં દુર્ગુણોને પ્રવર્તાવે, તે દિવસે દિવસે ઘટતો જાય છે. આ સામાન્ય પરિસ્થિતિ પદ્ધતિ છે. આવું કરે તો એ ઘટતો જાય, આવું કરે તો. પણ આમાં તો શું કીધું કે સત્સંગ કરતો કરતો ઘટતો જાય. આવું કરે તો ઘટે જ, તો હકીકત છે. અને આવું કરે તો વધે. અને ઓલો સત્સંગ કરતો કરતો ઘટતો જાય. અને આ બહુ એક જણો સત્સંગ કરતો ન હોય એટલો બધો, અને તોય વધતો જાય. આવું એક આવી પરિસ્થિતિ છે. 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વ્યક્તિ છે જેને હજી બહાર રહી ગયું લાગે છે. પણ અહીં મહારાજે ફક્ત એટલું જ નથી કીધું, પણ તેમાં કંઈક વિશેષ કહેવું છે.
એટલે આ વચનામૃત છે એ ખાલી ઓલી પરિસ્થિતિ નથી. એટલે મુક્તાનંદ સ્વામી પેલી શરત કરી કે સત્સંગ કરે છે અને સત્સંગ કરતો કરતો પણ વધતો નથી, ઘટે છે. અને આમાં એનો અર્થ એવો કે કેટલાક તો ઓછો સત્સંગ કરે તોય વધતો જાય. સત્સંગ તો કરતા હોય પણ ઓછો કરતા હોય, ઓલાન કરતા સરખામણીમાં ઓછો કરતા હોય તોય વધતા જાય. તો એને કોઈ ન આંબે. એને બોલો ઝાઝામાં ઝાઝો સત્સંગ કરે તોય પછી સત્સંગમાં રહીને નિયમ ધર્મ પાળતો હોય, સદગુણની પ્રવૃત્તિ પણ કરતો હોય, તો પણ આવી પ્રવૃત્તિ કરતો કરતો સત્સંગની પ્રવૃત્તિ કરતો કરતો પણ ઘટી જાય છે. કારણ કે મોટા જે સાધુ તેનો જે કરતો હોય, સત્સંગની પ્રવૃત્તિ હું આમાં કીધી, તપ કરતો હોય, સેવા કથા વાર્તા સાંભળતો હોય, સેવા કરતો હોય. હવે વધવાના જ ઉપાય આ છે, આનાથી બીજું શું કરવું? અને આ કરતો કરતો ઘટી જાય. અને એવું બને કે ન બને? આજે વધવાના ઉપાય છે એ કરતો કરતો ઘટી જાય. અને મહારાજ એવો ઉપાય શોધી એવી વાત ગોતી કાઢી છે. એટલે એ વાત વચનામૃતમાં કરી છે. સત્સંગમાં રહીને નિયમ ધર્મ પાળતો હોય, સદગુણની પ્રવૃત્તિ પણ કરતો હોય, તો પણ આવી પ્રવૃત્તિ કરતો કરતો સત્સંગની પ્રવૃત્તિ કરતો કરતો પણ ઘટી જાય છે. કારણ કે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે. મોટા કહેવાનું તાત્પર્ય ભગવાનના મિશનમાં સમર્પિત થયેલા એકાંતિક સંત મહારાજના અવતાર હેતુ કાર્યને સમજીને તેમાં સમર્પિત થયેલા સંતનો અવગુણ લે છે. ખાલી સંત નો એવું નથી કીધું મારે, જેમ કે મોટા સંત. મોટા સંત એટલે મોટી ગાદીએ બેસી ગયા હોય એવો અર્થ નથી. મહારાજના મિશનમાં એનું મિશન ભેળવીને આગળ ધપાવતા હોય તો એ મહારાજનું કાર્ય આગળ ધપાવે એ જ મોટા ને. બીજું કોણ મોટું? કે ઉંમરમાં મોટા હોય મોટા? મોટા કોણ? ઉંમરમાં મોટા હોય તો મોટા કહેવાનું છે. એમ પગે તો લાગવાનું ધરે છે. ન લાગે તો પછી એમ વાટ જોઈએ કે ભાઈ આ કેમ આવ્યા નથી આજ પગે લાગવા. એટલે ભગવાને અવતાર શા માટે લીધો? જે હેતુ માટે લીધો હોય એ હેતુ માટે સમર્પિત હોય એ મોટા. અને એનો અવગુણ લે તો આ બધું કરતો કરતો ઘટી જાય. આ બધું કરતો હોય તોય ઘટી જાય. અને એનો ગુણ લે તો ઓછું ઓછું કઈ થતું હોય તોય વધી જાય. મોટા કહેવાનું તાત્પર્ય ભગવાનના મિશનમાં સમર્પિત થયેલા એકાંતિક સંત મહારાજના અવતાર હેતુ કાર્યને સમજીને તેમાં સમર્પિત થયેલા સંતનો અવગુણ લે છે. ત્યારે તો પેલું કરતો કરતો પણ ઘટતો જાય છે ને છેવટે વિનાશને આરે પહોંચે છે. દુર્યોધન, કર્ણ, રાવણ, જરાસંધ વગેરે કોઈ સત્પ્રવૃત્તિ કરતા કે નહીં? એ સત્પ્રવૃત્તિ હતી કે નહીં એનામાં? કર્ણમાં કઈ સત્પ્રવૃત્તિ કરતો? જરાસંધ કઈ સત્પ્રવૃત્તિ કરતો કે ન કરતો? હારી પ્રવૃત્તિ કરતો કે નહીં? કઈ બ્રહ્મણ્ય ગણ. એના દરબારમાં જઈને કોઈક માગે અને એમાં ખાસ કરીને બ્રાહ્મણ માગે તો એ આપી જ દે, એટલે બ્રહ્મણ્ય ગણાતા. કર્ણ એવી રીતનો દાનેશ્વરી હતો તો એ કેમ ઘટી ગયા? આ બધા સત્પ્રવૃત્તિ કરતા કરતા ઘટી ગયા. હારી પ્રવૃત્તિ કરે અને ઘટી ગયા. જો શું કરવાને? કૃષ્ણ નો અવગુણ લે, એટલે બીજું કઈ નહીં. સત્પ્રવૃત્તિ કરે પણ આનો અવગુણ. જીવનમાં સામાન્યપણે સદગુણોની પ્રવૃત્તિ એટલી બધી ન પ્રવર્તાવી શક્યા હોય, પણ ઉપર બતાવ્યા એવા સંતનો તેને અતિ ગુણ આવે તો તે સત્સંગમાં રહ્યો થકો અતિ વધી જાય છે. અર્જુને હું સત્પ્રવૃત્તિ કરી? કૃષ્ણે કીધું એટલું કર્યું. આના જેવું કોઈ દાન દીધું નતું, આના જેવો કોઈ બ્રહ્મણ્ય હતો કે એવું કઈ નતું.
સામાન્ય પ્રવૃત્તિ. હાવ નબળો હતો એવું નતું કહેવાનું, પણ સામાન્ય પ્રવૃત્તિ. જીવનમાં સામાન્યપણે સદગુણોની પ્રવૃત્તિ એટલી બધી ન પ્રવર્તાવી શક્યા હોય, પણ ઉપર બતાવ્યા એવા સંતનો તેને અતિ ગુણ આવે તો તે સત્સંગમાં રહ્યો થકો અતિ વધી જાય છે. 3 પ્રકારના મનુષ્ય. પ્રતિપાદિત વિષય. સત્સંગમાં વધવા ઘટવાનું કારણ શું? મુખ્ય મુદ્દા. સાધુનો જે ગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે વધતો જાય છે. સાધુનો જે અવગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. ક્યાં સાધુનો? મોટા સાધુનો. મોટા સાધુ ઉંમરમાં મોટા હોવા જોઈએ. આ વચનામૃત સત્સંગમાં વધવા ઘટવાના કારણનું છે. કલ્યાણના માર્ગમાં કોણ આગળ વધી જાય અને કોણ ઘટી જાય છે તેની વાત મહારાજે આ વચનામૃતમાં કહી છે. શ્રીજી મહારાજે પ્રેરણા કરી કે કોઈ વચનામૃત તો નાનું છે પણ બહુ સરસ છે. આખી જિંદગી વધવા ઘટવાનું લ્યો, નાનું હાવ વચનામૃત છે. શ્રીજી મહારાજે પ્રેરણા કરી કે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મોટા સાધુનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. માટે સાધુનો અવગુણ ન લેવો અને ગુણ જ લેવો. અવગુણ તો ત્યારે જ લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલી જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો ભંગ કરે, પણ વર્તમાનમાં ફેર ન હોય ને સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને અવગુણ ન લેવો. કોકને બોલ બોલ કરવાની ટેવ હોય, કોકને બોલવાની ટેવ ન હોય, કોકને બ્રહ્મસ્વામી જોડે દોડવાની ટેવ હોય, દોડે ને બધે. એટલે એ સ્વાભાવિક પ્રકૃતિ. સ્વાભાવિક પ્રકૃતિનો અવગુણ ન લેવો. વર્તમાન ભંગ કરે તો અવગુણ લેવો. સ્વાભાવિક પ્રકૃતિ ટાળવી. આપણી પ્રકૃતિ હોય એને ઓળખવી પેલા અને એને બદલાવવી જે હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણ, વિનય ને સેવા એ 3 વધવાના ઉપાય છે, જ્યારે હઠ, માન અને ઈર્ષા એ ઘટવાના ઉપાય છે. એનો અર્થ હું કયો? બેનો અર્થ કરો. ગુણ, વિનય ને સેવા એ વધવાના ઉપાય. હઠ, માન ને ઈર્ષા વધવાના ઉપાય ક્યાં કહેવાય? જાજુ ખાવું ને જાજુ હું આમાં કયો એને રિપીટ જ કરવાનું કહું છું. આમાં હું કીધું એને રિપીટ કરવાનું કહું છું. આમાં હું કીધું? ગુણ શું કીધું? એને રિપીટ કરવાનું કહું છું. ગુણ, વિનય ની સેવા એ વધવાના ઉપાય. તો આમાં આગળ વાત આવી આપણે કે ગુણ હોય અને સેવા કરતો હોય અને સત્સંગ કરતો હોય તોય ઘટી જાય છે. તો વધવાનો ઉપાય ક્યાં રહ્યો? હું તમ ગયો તો એ વધવાનો ઉપાય રહ્યો? આમાં તો મહારાજ એવું કીધું. મહારાજે વચનામૃતમાં કહેવાનો અર્થ તો ભાવાર્થ તો એવો છે કે સેવા કરતો હોય, સત્સંગ કરતો હોય અને ગુણ શીખતો હોય તોય ઘટી જાય. અને ગુણાતીતાનંદ સ્વામી કીધું આ 3 માના વધવાનો ઉપાય છે. તો હું સમજવું મોટા સંત સાથે સ્વામીજીને કહેવા દો. સ્વામીજીને કહેવા દો.
અવગુણ લીધા વગર આવું બધું કરે તો વધી જાય. અવગુણે ન લેતો હોય, અવગુણ ન લેતો એ આપણે એડ કરી દઈએ હાલો હતી, અને તોય ઘટી જાય. શું કયો? જ્યાં લેવાનો હોય ત્યાં ન લે, અને ન લેવાનો હોય ત્યાં ગુણ લીધે રાખે તોય ઘટી જાય. એટલા માટે મહારાજે એવું કીધું કે મોટા સંત ને હારે. મોટા સંત નો અર્થ એવો છે કે મોટી ગાદીએ બેસી ગયા હોય કે મોટા ધોળા મવાળા થઈ ગયા હોય એવો નહીં. મહારાજ નો જે હેતુ ઉપદેશ છે એમાં સમર્પિત હોય અને એને આગળ વધારતા હોય એટલે મહારાજ એકાંતિક કીધું એમ. એનો અવગુણ લે તો પછી ઓલા કરતો હોય તો ઘટી જાય, ન કરતો ઓલા બધા વધવાના જ સાધન છે. એટલે આમાં ગુણ વિનય ને સેવા, તો હવે એને અર્થ શું કરવું, કેમ કરવું? ગુણ વિનય ની સેવાનો અર્થ શું કરવો? મોટા સંત નો ગુણ ને મોટા સંત એનો ગુણ લે. બીજે કદાચ અડધો પડધો લેવાનો કે ન લેવાનો એને કઈ વાંધો, એને ખોટ નહીં જાજી આવે. એની પાસે વિનય કરે અને એની સેવામાં જોડાય તો વધે, નકર બીજા ગમે એટલા વળ લે તો વધે નહીં. એના કરતા જાજુ કરતા હોય તો વધે નહીં. એ તો એમાં એ કીધું છે ને આમાં, આ વચનામૃત કહેવાનું મહારાજ ને પ્રયોજન શું છે? કરતો કરતો વધે નહીં. સત્સંગ કરતો કરતો વધે નહીં લ્યો, અને સેવા કરતો કરતો વધે નહીં, અને ગુણ લેતો લેતો વધે નહીં. પાછું નકરો ગુણ જ લેવો એવું કીધું મહારાજ. ગુણ લેતો લેતો વધે નહીં. ક્યાં ગુણ લેવો? ગુણ વિનય ને સેવા એનો અર્થ શું? ઢવડો કરવો, વધવું હોય તો શું કરવું? શું અર્થ થાય ભાઈ? ગુણ વિનય ની સેવા એ વધવાના ઉપાય કે ઘટવાના ઉપાય? હરિવંદન સ્વામીજી શું કે છે? તાણીથી બોલો. એટલે મહારાજે કીધું એ વિશિષ્ટ પરિસ્થિતિ ને વિશિષ્ટ વ્યક્તિ એનો ગુણ લે તો થાય. બધા એનો આડેધડ લે તો હોય જ જાય, ક્યારેક ભટકાઈ જાય તો. એટલે એ સજ્જન કહેવાય, બધાનો ગુણ લે. સજ્જન માણસો કહેવાય ને, પણ હોય ને એને રે આગળ બહુ ન જાય. સજ્જન હોય તો જે વધતા, જેનો સ્વભાવ વધવાનો હોય એનો ગુણ લેવાની હોય. જે ઘટતા જ હોય, એની જિંદગીમાં ઘટે જ જતા હોય અને એનો ગુણ લે તો એ ઘટે. ગુણ વિનય ને સેવા એનો અર્થ છે કે એના જેવો થાય, એના જેવો થાય. ઓલો ઘટતો જતો હોય ને એને ગુણ વિનય, એનો ગુણ લે, એની સેવા કરે, એની પાસે વિનય કરે તો એની જેવો થાય. એટલે જેનો સત્સંગમાં વધારો હોય અને ભગવાનના પેલા એકાંતિકપણામાં વધારો હોય કે ભગવાનના મિશનમાં આગળ વધારતા હોય, એનો ગુણ વિનય ની સેવા, તો એ વધવાના ઉપાય. અને હઠમાન ને ઈર્ષા એનો અર્થ શું? એનો અર્થ શું થાય? હઠમાન ને ઈર્ષા એ ઘટવાના ઉપાય છે. મોટા સંત આગળ હઠ રાખે, હે મોટા સંત આગળ હઠ રાખે, બીજા પાસે રાખવા જેવી હોય ને રાખવી એમ.
નગર પાછો ઘટી જાય. હટમાન ને ઈર્ષા એનો અર્થ હો વિશુદ્ધ સ્વામીજી એનો શું અર્થ કયો? મહારાજ કઈ માન રાખવાનું કીધું જ કે નથી રાખવું? ક્યાં માન રાખવાનું ક્યાં કીધું છે? જેનો પગ સત્સંગ માંથી પાછો પડી ગયો હોય એની પાસે નિર્માણ થવામાં કઈ ફાયદો નહીં. જે સત્સંગ માંથી રિવર્સ જ જતા હોય, સત્સંગ કરતા કરતા રિવર્સ ગાડી હાલે ને, બધું અવાજ પેલું હોર્ન કરતા જાય ટી 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 ટી, પણ આ સાંભળે તો થાય. જેની ગાડી રિવર્સ જતી હોય ત્યાં રાખવું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણ, વિનય ને સેવા એ 3 વધવાના ઉપાય છે, જ્યારે હઠ, માન અને ઈર્ષા એ ઘટવાના ઉપાય છે. વળી સ્વામી કહે છે કે કેટલાક તો જ્ઞાન શીખે છે, એટલે કે સદગુણો શીખે છે અને વધતા જાય છે, ને કેટલાક તો દેહાભિમાન વધારે છે અને ઘટતા જાય છે. માટે ભગવાનના એમણે રહે છે એવું હતી વાત અધૂરી છે. કેટલાક તો જેમના છે એમના રે ઠેઠ લગે, કઈ બદલાવ નહીં, જેવા આવ્યા હોય ત્યારે ઠેઠ લગે એવા ને એવા. તો એને ધન્યવાદ તો કહેવાય કે એમને એમ તો રહ્યા, મૂળગી મૂડી ગુમાવી તો નહીં. કઈ લે નઈ કઈ દે નઈ. ઓલું ટીમ વર્ક માં નતો આવતો એટલે ભાઈ સંતોષ નાયર કે શું હતો એનો સિદ્ધાંત? આપડે કોઈ લેવું નહીં, હે કોઈ લેવી નહીં, કોઈ પાસે લેવી નહીં, કોઈ પાસે દેવી, કોઈને દેવી નહીં. જેવા સહી ને એવા ને એવા રહેવા. માટે ભગવાનના સંત ભક્તમાંથી ગુણ લેવો, ગુણ શીખવા એ વધવાનો ઉપાય છે. જ્યારે ગુણો આવે ત્યારે કદાચ ને માન આવવાની પણ સંભાવના છે. ગુણ આવે એટલે ગુણ શીખે એટલે માન આવે, અસામાન્ય. એટલે તો નિર્માની થવું ત્યાં ધ્યાન રાખવું. માટે ગુણ પછી કહ્યું વિનય. ગુણો આવતા સહજ અભિમાન અને ઉદ્ધતપણું આવવાની શક્યતા વધારે છે. માટે વિનયની સાથે ગુણો શીખવા કહ્યું છે. ગુણ લેવો, ગુણ શીખવા અને તેમની આગળ નિર્માની થઈને વિનયથી વર્તવું. ગુણ અને વિનય તેનું પણ ઘરેણું છે ભગવાનના ભક્તોની સેવા કરવી તે. ગુણ ને વિનય હોય પછી ભગવાનના ભગતની સેવા કરે તો એ ગુણ ને વિનય લેખે લાગે, કામ લેખે લાગે. જો ગુણ ને વિનય બે વાના હોય, વિનય એક પ્રકારનો ગુણ જ છે, પણ જો ભગવાનની ભક્તિની સેવા ન કરે તો એ ગુણ નો કોઈ મિનિંગ નહીં, અર્થ નહીં. એટલે ગુણ વિનય ની સેવા એ વધવાના ઉપાય છે. વધવાના ઉપાય તો એમાં 3 માં કયો? સેવા કરે, સેવા છે મુખ્ય, તો સેવા છે. પણ ગુણ ને વિનય વિનાની સેવા હોય તો ક્યાં ઘટાડ વધે. વધવાનો ઉપાય તો એક સેવા જ છે, પણ ગુણ ને વિનય સહિત ની સેવા છે. અને એ પણ ક્યાં? ભગવાન પાસે ને એવા ભગવાનના ભગત પાસે, તો એને વધતો જાય. એ બીજે ભરાય પડે અને વિનય કરવા જાય ને સેવા કરવા જાય અને ગુણ લેવા જાય તો આ કરતો કરતો હોતે ઘટી જાય. કેટલાક તો અમે પ્રશ્ન જે છે ને, કેટલાક તો સત્સંગ કરતા કરતા ઘટતા જાય છે, કેટલાક વધતા જાય છે. ગુણ અને વિનય તેનું પણ ઘરેણું છે ભગવાનના ભક્તોની સેવા કરવી તે.
એમ મહારાજે વચનામૃતમાં કહ્યું છે. માટે જીવનમાં આગળ વધવા માટે વિશેષ કરીને કલ્યાણના માર્ગમાં ભગવાનના ભક્તની સેવા મન કર્મ વચને કરવી. બીજા 3 ઘટવાના કારણ છે: હઠ, માન ને ઈર્ષા. ભગવાનના ભક્તનો વિરોધ કરવાથી, તેની સાથે હઠ કરવાથી શાસ્ત્રના ઇતિહાસમાં ઘણાએ નુકસાની ભોગવાના દ્રષ્ટાંત છે. શાસ્ત્રમાં તેના અનેક દાખલાઓ છે. હિરણ્યકશિપુ, કંસ, રાવણ, માંડલિક વગેરે. રઘુનાથદાસ, નિર્વિકલ્પાનંદ વગેરે સંપ્રદાયમાં પણ અનેક ઉદાહરણો છે. રઘુનાથદાસ માં કઈ ગુણ હતા નતા? શું હતો? કથા વાર્તા ગીતા ઉપર કરતા. અષ્ટાંગ યોગ સિદ્ધ હતો એને. કથા વાર્તા હારી કરતા. બીજું બધું એ છે કે હારું. પણ વાંધો ક્યાં આવ્યો? નીલકંઠ વર્ણિ. નીલકંઠ વર્ણિ, નીલકંઠ બ્રહ્મચારી ને વાંધો રહ્યો. તે ભક્તની સાથે વિરોધથી જ થયેલી અધોગતિ છે. માટે ભગવાનના ભક્ત સાથે હઠ ન કરવી, ત્યાં નમી દેવું, નિર્માની થવું, માન ન રાખવું. જો માન રાખે તો પછી માનને સાચવવા હઠ પણ કરવી પડે અને ઈર્ષા પણ થાય. માટે નિર્માની થવું તો આગળ વધાય, નહીં તો આગળ ન વધાય. અહીં વચનામૃતમાં એમ લખ્યું કે મોટા જે સંત તેનો ગુણ અવગુણ લે છે તે વધે ઘટે છે. તેમાં સાચા સંત એમ ન લખતા મોટા સંત એવું લખ્યું છે. એમ કેમ લખ્યું? વચનામૃત ના શબ્દો છે એમાં આપણને ડાઉટ થવો જોઈએ. પછી આમ ફોકસ તમે કહેશો 1, 2, 3. 1 ફોકસ, 2 ઓવર, 3 મંથ. આમાં ફોકસ કરો જ કે નહીં ક્યારે? મહારાજ ના શબ્દો હોય એની ઉપર ફોકસ થવું જોઈએ. મહારાજે અહીંયા સાચા સંત ન લખ્યું અને મહારાજે મોટા સંત એવું લખ્યું. વધવા માટે મોટા સંત એવું લખ્યું. સાચા સંત લખ્યું હોય તો કઈ ખોટું છે? એ સાચા સંત નો ગુણ લેવાનો તો એવું જ હોય છે ને. પણ બધા સાચા જાજા હોય પણ બધા મોટા ન હોય. સાચા હોય એટલે એનાથી મોટા થઈ ગયા. સાચા હોય એને સાચા જ કહેવાય કે મોટા હોતે કહેવાય? સાચા જ કહેવાય. સાચા હોય એ બધા મોટા હોય અને મોટા હોય બધા સાચા જ હોય. અને મોટા હોય એ બધા સાચા હોય. મહારાજ એમ સાચાનો અર્થ એવો થાય કે મહારાજની આજ્ઞામાં રહેતા હોય ને સાધુતા વાળા હોય તો શરીરમાં અવગુણ આવવાનો ચાન્સ ઓછો છે. ને મોટા એટલે ભગવાનનું મિશન ચલાવતા હોય અને પ્રવૃત્તિને લઈને બેઠા હોય એમાં અવગુણ આવવાની શક્યતા છે. ભગવાનના અવતાર કાર્યમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અવગુણ શિશુપાળે લીધો. લ્યો એ શું કરવા લીધો? યુધિષ્ઠિર નો ન લઈ ગઈ પણ શ્રી કૃષ્ણ ભગવાન નો લઈ કારણ કે એને કઈક પ્રયોજન હતું. હાચાને જાજુ પ્રયોજન ન હોય. હાચાને જાજુ પ્રયોજન નકરા હાચા પ્રયોજન ન હોય. જાજુ એને શું છે? પ્રૂફ કરવાનું હોય. પ્રૂવ કરવાનું હોય કે હું સાચો છું, હું ક્યાંય ખોટો નથી. એને ઇમ્પ્રુવ કરવાનું ન હોય. એને ઇમ્પ્રુવ કરવા જાય તો એને પછી ખોટા કે ભાડ્યો છે. જોઈએ છીએ આપણે કેવું ઇમ્પ્રુવ કરે છે. એને નકરું પ્રૂવ કરવાનું હોય ને એ બધા સજ્જન માણસો હોય એટલે એ લગભગ અગાઉથી વ્યાતમાં જ હોય કે આપણે સાચા જ થવું, ખોટા ક્યાંય પડવા નતું. એટલે અગાઉથી વ્યાતમાં હોય. અને ઓલો ઇમ્પ્રુવ કરવાના મૂડમાં હોય એને ઓલો વ્યાત ન રહે. એને વ્યાત ન રહે. ક્યારેક વળી ઓલા પ્રૂવ ન કરી શકે કે આપણે સાચા છીએ એવું પ્રૂવ ન કરી શકે. એટલે મહારાજના શબ્દો હોય ને એને બહુ ફોકસ કરવા.
અને એનું ચિંતન કરવું જોઈએ કે મહારાજ અહીંયા આમ કેમ ન લખ્યું ને આવું જ કેમ લખ્યું. નકર સાચા સંત મહારાજ લખી કરે કે સાચા સંત નો અવગુણ લેવો નહીં. અને જે પ્રૂવ કરી શકતા હોય એને કોઈક આપણે અવગુણ લેવા જાય તો ન લઈ શકીએ, કારણ કે તો અગાઉથી વેતમાં હોય કે એને પ્રૂવ કરી જ રાખ્યું હોય કે હું મારામાં તમે અવગુણ લઈ ન શકો, મારામાં તમે અવગુણ લઈ શકો નહીં. અને ઓલાને વેત ન હોય, એટલું બધું વેત ન હોય, ઇમ્પ્રુવ કરનારા હોય ને એને વેત ન હોય. અહીં વચનામૃતમાં એમ લખ્યું, ઓલા પ્રૂવ કરનારા હોય એનો ગુણ લે તો આમાં કઈ વળે નહીં, આનું કઈ વળે નહીં, બહુ થોડું ઘણું સારું થાય. ઓલા ઇમ્પ્રુવ કરનારા હોય એનો ગુણ લે તો આનું ઇમ્પ્રુવ થાય. કેટલું સરસ છે, બિંદ્રાય બહુ જોરદાર છે. અહીં વચનામૃતમાં એમ લખ્યું કે મોટા જે સંત તેનો ગુણ અવગુણ લે છે તે વધે ઘટે છે. તેમાં સાચા સંત એમ ન લખતા મોટા સંત એવું લખ્યું છે તે હેતુલક્ષી છે. કારણ કે મંદિર, સમાજ કે સંકુલના આગેવાનને પોતાના સંત જીવન ઉપરાંત વિશિષ્ટ જવાબદારીઓ અદા કરવાની હોય છે. જે જવાબદારી વિશિષ્ટ જવાબદારી અદા કરે એમાં જ માણસોને અવગુણ આવે છે. એ પોતાનું વ્યક્તિગત જીવન હોય તો એમાં તો એમ કે ઓલા હારા જ હોય એટલે પછી એનો અવગુણ લેવાનો બહુ ચાન્સ ન હોય. પણ ઓલી વ્યક્તિગત જવાબદારી અને ભગવાનના મિશનની જવાબદારી, એટલે ભગવાનના મિશનની જવાબદારી હોય એમાં મિશનને ઉલાલ ધરાલ કાંઈ ન હોય, મિશનનું ઉલાલ ધરાલ ન હોય અને ઓલાને તમે ગુણ લીધે રાખો તો એમાં બહુ જાજુ વળે નહીં, લેવો તો સારો, એમાં કઈ વાંધો નહીં. એટલે મારે એવું કીધું, મહારાજે તો એવું કીધું છે કે સત્સંગ કરતો હોય અને ઘટતો જાય, અને સત્સંગ ન કરતો હોય ને વધતો જાય, એની વાત છે. ઊંધે પ્રવાહે મારે જ વાત કરી છે. કારણ કે મંદિર, સમાજ કે સંકુલના આગેવાનને પોતાના સંત જીવન ઉપરાંત વિશિષ્ટ એના બે રોલ હોય. એક તો પોતાનો પર્સનલ રોલ, સંત જીવનનો રોલ એ કે આપણે સાધુ થવું, સજ્જન થવું, અને આપણે મહારાજનું મિશન છે એ આગળ હકાવવું. તો અગત્યનો કયો? કયો અગત્ય? મિશન ચલાવી છે એ જ અગત્ય. એ પોતે સંત જીવન રાખે તો જ મિશન આગળ હકાવી શકે, એટલે એ જરૂરી. પણ આનાથી વધારે કામ થાય, ભગવાનનો રાજીપો થાય એ આનાથી થાય વધારે. કારણ કે મંદિર, સમાજ કે સંકુલના આગેવાનને પોતાના સંત જીવન ઉપરાંત વિશિષ્ટ જવાબદારીઓ અદા કરવાની હોય મારે છે. સત્સંગમાં આગેવાન ગોપાળાન સ્વામી ને આગેવાન હોય, તો ગોપાળાન સ્વામી ને ગોપાળાન સ્વામી હતા ત્યારે કેટલા ચાહતા હતા, ઈ ચાહતા, ઈ ગોપાળિયું જ્ઞાન કહેવાતું. અને ગોપાળાન સ્વામી ની કથા સાંભળવા, સ્વામી ની વાતોમાં લખ્યું છે ને, ગોપાળાન સ્વામી વાતો કરતા મેળે બેસીને બેઠા હોય, એના સાધુ કોઈ સાંભળે નહીં. એટલે એ શું કરવાને, ગોપાળાન સ્વામી કઈ એના સાધુ જીવનમાં કઈ એમ ખામી હતી? ગોપાળાન સ્વામી ધોળા પહેરાવા શું કરે ત્યાં હોય? ગોપાળાન સ્વામી સાધુ તમ નતા વર્તતા એટલે શું કરવા ત્યાં? ગોપાળાન સ્વામી ને ધોળા પહેરાવા તૈયાર થયા છે, તો ગોપાળાન સ્વામી કઈ ભૂલ કરી છે? સાધુ જીવન વર્તમાનની ભૂલ છે કે શું હોય છે? વર્તમાન ધર્મની ભૂલ છે, શું છે, શેની ભૂલ છે? તો શું કરે ધોળા પહેરાવતી? તો એના અવગુણ શું કરે લેવું? એટલે મહારાજ નું જ મિશન હકાવતા હોય, કોઈનું મિશન ન હાલવા દે એટલે
મહારાજનું જ મિશન હકાવે અને બીજાના પ્રાઇવેટ મિશન ન હાલવા દે એટલે જ વાંધો આવે. બીજું શું વાંધો? ગોપાળાનંદ સ્વામી અવગુણ શું કરે દીધા? ગોપાળાનંદ સ્વામી ગોપાળિયું જ્ઞાન શું કરવા કે? ગોપાળાનંદ સ્વામી વાતો કરતા છે માનવ તો એક એવી વાતો કરતા છે એને ગોપાળિયું ખૂણિયું જ્ઞાન શું કરે કે માણસ હવે ને ગહારો આવે એટલે તેનો અવગુણ લે અને એમ છતાંય જો એનો ગુણ લે તો એ વધતો જાય. ઓલા બેઠા હોય અને સાધુતાની મૂર્તિ થઈને બેઠા હોય એને લીધે જ રાખો તોય કઈ વળે નહીં. કારણ કે મંદિર સમાજ કે સંકુલના આગેવાનને પોતાના સંત જીવન ઉપરાંત વિશિષ્ટ જવાબદારીઓ અદા કરવાની હોય છે. જે જવાબદારીમાં અવગુણ લેવાની તિરાડો જલ્દી મળી જાય છે. આનાથી આપણે એવું પ્રતિપાદન નથી કરવું કે મોટા કરે તે બધું બરાબર જ કરે, તેનો અવગુણ ન લેવો. તે માટે તો મહારાજે બતાવ્યું કે ક્યારે અવગુણ લેવો, તેની મર્યાદા સીમારેખા બતાવી. લેવો એવું ન લેવો એવું નહીં, મોટા નો હતો અવગુણ લેવો. પણ ગોપાળાનંદ સ્વામી વર્તમાન લોહી હતા અને એનો અવગુણ લેતા તોય એટલે વધે નહીં. સ્વામીએ કીધું મરીને ભૂત થયા છે, તે કોણ થયા છે? સાધુ કે હરિભગત? હરિભગત જ ભૂત થાય ને, સાધુ તો થાય જ નહીં. મહારાજ કેવું મહારાજ લખે જો સંત જીવનમાં તો કઈ ખામી ન હોય, મહારાજનું મિશન હોતું હલાવતા હોય, પણ આમ થોડુંક ક્યારેક ખરખું પણ આમ કેમ પણ થોડુંક આમ ક્યારેક ઊંધું હલાવતા થોડુંક ઊંધું મિશન હોય તો ઊંધું મિશન હોય કોઈ મિશન ઊંધું હોય કોઈ એટલે અવરોધ કરી રાખે એવું ક્યારેક થઈ જાય તો એને મિશન હલાવ્યું ન કહેવાય. એને તો મિશનમાં વિરોધ કર્યો, એને તો મિશનમાં વિરોધ કર્યો કહેવાય. એનું ઊંધું હલાવ્યું ક્યાં કહેવાય? ઊંધું મિશન થોડું કહેવાય, મિશન એક જ કહેવાય. હવળું હાલે ઈ, ઊંધું હાલે ઈ મિશન નો કહેવાય. એને તો મિશનનો વિરોધ કર્યો કહેવાય. અને એનો ગુણ લઈને એટલું ખાબકવાનું, એનો હાથે ગુણ લેવો હોય તો એટલું ખાબકવાનું. શાસ્ત્રીજી મહારાજ હતા ને, તો શાસ્ત્રીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજની હારે જેને બન્યું ન હોય એ પછી જોગી સ્વામી પણ બહુ એમ કે ગુણ વિનયની સેવા કરે. સ્વામીનો તો ગુણ લે, જોગી સ્વામી બધા ગુણ લેતા હોય, એની પાસે વિનય હોતી બહુ કરે અને એની સેવા કરવા જાય, આટા મારે એમ કે સ્વામીની પ્રદક્ષિણા ફરે. તો એ ગુણ વિનયની વધવાના માટે થાય કે ન થાય? તે જોગી સ્વામીમાં શું કઈ ખામી હતી? તો ખામી નહોતી, પણ આ મિશન જે ભગવાનનું મિશન તો એ ચલાવે છે એની હારે તેને હરખું નથી તો એ ક્યાંથી નથી? ગુણ વિનય ને સેવા ક્યાં ફળદાયી થાય એ જોવું છે. આ તો ઓલે પણ છટકવા હટવા અહીં કરતા હોય, ઓલે પણ નિષ્ફળ જાય માણા એટલે પછી અહીંયા જાય. એટલે પોતાને ક્યાંક રાખવું તો ખરું કે હું આવું ગુણ વિનયની સેવા કરું છું અને હારા સાધુની કરું છું તો હું વધવો જોઈએ ને કે નહીં? તમે માની લો બધા, તમે તમારે બધાને માનવાનું. આ બધા ડ્રામા કહેવાય. ગુણ વિનય ને સેવા ક્યાં ફળે અને ક્યાં ન ફળે? ના નથી કે ભાઈ ગુણ વિનય ની સેવા છે એ વધવાના ઉપાય છે અને ગુણ વિનય ને હઠમાન ને ઈર્ષ્યા છે એ ઘટવાના ઉપાય છે. પણ ક્યાં? આવો પ્રશ્ન એ મોટો સવાલ છે. ગોપાળાનંદ સ્વામી ની હારે હઠ કરતા છે કે નહીં હોય? આ બધા એને વિરોધ કર્યો કે એનો અવગુણ લીધો કે ધોળા પહેરાવા હાટું તૈયાર થયા, એ શું કરવાના? ગોપાળાનંદ સ્વામી ના પ્રાઇવેટ જીવનમાં કઈ વાંધો હતો?
તો એ શાસ્ત્રીજી મહારાજના પ્રાઇવેટ જીવનમાં કઈ વાંધો હતો? એટલે ગુણ અવગુણ લેવો એટલા માટે મહારાજે મોટા શબ્દ વાપર્યો છે, હાચા નહીં. હાચા હોય તો કઈ વાંધો નહીં, હાચાનો ગુણ લ્યો તો કઈ વાંધો નથી એમ, પણ વધાય નહીં એટલું બધું. હારા રે, થોડોક ફાયદો થાય, નો ફાયદો થાય એવું નહીં, એનો અવગુણ લેવો એવું નહીં. શાસ્ત્રીજી મહારાજ હોય એટલે પછી જોગી સ્વામીનો અવગુણ લેવો એવું નહીં. પણ અહીં મૂકીને અહીં જાય છે એનો અર્થ શું? એટલા માટે મહારાજ મોટા કીધું, હાચા ન કીધું. હાચા શબ્દ મહારાજ વાપરી હતા અને તોય કઈ ખોટું ન થાત. તો હાલે નહીં મિશન. મહારાજ નું મિશન સાધુતા વિનાનું હોય તો હાલે. મહારાજ નું મિશન છે ને સાધુતા વિનાનું હોય, અને જે સાધુતા વિનાના મિશન હોય એ હાલે. મહારાજ નું મિશન સાધુતા વિનાનું હાલે નહીં. પ્રશ્ન બે નો એ છે કે મોટા કહેવાતા હોય અને મિશન ચલાવતા હોય, એની પ્રત્યે ગુણ વિનય ને સેવા રાખે તો વધતા નથી, એવું થાય છે. મને તો બહુ મને ગડબડ ગોટો થઈ ગયો. મને બહુ કન્ફ્યુઝન હોય છે, મોટાઓમાં કન્ફ્યુઝન હોય છે કે મોટા ગણવા કે નહીં. જાજા મોટા ભેળા થઈ જાય એટલે પછી જાજા મોટા ભેળા થઈ જાય એટલે કન્ફ્યુઝન થાય થોડુંક. વાત સાચી વાત. કારણ કે મંદિર સમાજ કે સંકુલના આગેવાનને પોતાના સંત જીવન ઉપરાંત કે સત્સંગ અહીં લખવાની જરૂર છે. એમ કે મંદિર સમાજ સંકુલ કે સત્સંગ એના આગેવાન હોય. કારણ કે મંદિર સમાજ સંકુલ કે સત્સંગના આગેવાનને પોતાના સંત જીવન ઉપરાંત વિશિષ્ટ જવાબદારીઓ અદા કરવાની હોય છે. ચૂંટણીથી આવ્યા હોય એ નહીં હો. સત્સંગ આગળ વધારવાની ઈચ્છા વાળા હોય, એમ ઈશક વાળા હોય એને. જે જવાબદારીમાં અવગુણ લેવાની તિરાડો જલ્દી મળી જાય છે. આનાથી આપણે એવું પ્રતિપાદન નથી કરવું કે મોટા કરે તે બધું બરાબર જ કરે, તેનો અવગુણ ન લેવો. તે માટે તો મહારાજે બતાવ્યું કે ક્યારે અવગુણ લેવો. તમે કહો છો ને એ મારે તમે હું આગળ કહેતા તો પ્રશ્ન તમારો સાધુતા ન હોય, મિશન હલાવતા એટલે આમ મારે કીધું તો એનો અવગુણ લેવો. કદાચ હકાવતા સાચું મિશન હકાવતા હોય એનું ઠેકાણું ન હોય તો એનો અવગુણ લેવો, તો ઘટાય નહીં. અવગુણ લેતો ન ઘટે. મારે છૂટી દીધી ને. વર્તમાનમાં ભંગ હોય તો લેવો, અને વર્તમાનમાં ભંગ હોય ન લે તો જ ઘટે. અવગુણ ન લે તો ઘટે. એટલે જ મારે કીધું લેવાનું. આનાથી એ તો મેં પેલા ના પાડી, પણ તમે કયો છો એ તમે પાસે કયો છો કે એ હલાવે એમ. ક્યાંક ગમે તે કરતા હોય એવું. આમાં તો એવું નથી કીધું મોટા. તમે કીધું તો પછી આપણે બે ની વાત જ છે વચ્ચે, એટલે આમાં કે આમાં અંદર ગયા એવું નથી લખ્યું. તો આવે સાધુતા. એટલે સાધુતાની ખામી હોય તો એમાં આવે. એ જ વાત છે ને. આમાં સત્સંગમાં વધવાનો અર્થ શું? બહુ મોટો થાય, 7 ફૂટનો થઈ જાય એમ સત્સંગમાં વધતો જાય એનો અર્થ શું? એમાં સાધુતા આ ખામીઓ એ બધી વહી જાય. એ જ વધવાનો અર્થ છે. સત્સંગમાં આગળ વધવાનો એ જ અર્થ છે.
તે માટે તો મહારાજે બતાવ્યું કે ક્યારે અવગુણ લેવો, તેની મર્યાદા સીમારેખા બતાવી. મહારાજ કહે અવગુણ લેનારને તો અવગુણ જ દેખાય, અને એવું નથી કે મોટામાં ખામી ન હોય. આ વચનામૃતનો મુદ્દો ગુણ અવગુણ વાસ્તવિક છે કે નહીં તેની ઓળખાણ કરાવવા કરતાં આપણે સત્સંગના માર્ગે આગળ જવું છે કે પાછું પડવું છે તેનો માર્ગ બતાવ્યો છે. કદાચને તેમાં વાસ્તવિક કિંચિત થોડો અવગુણ હોય પણ ખરો. તેથી એવો પણ દાવો ધરાવવો હોય તો ધરાવી શકાય કે તેમાં ખામી છે અને અમે અવગુણ લઈએ એમાં અમે શું ખોટું કરીએ છીએ. એની આવડત નથી. હાલ એ સત્સંગનું મિશન હકાવે છે, અને એની પ્રાઇવેટ વ્યક્તિમાં તો કઈ પ્રાઇવેટ તો કઈ પ્રશ્ન નથી. પ્રાઇવેટ સાધુતામાં કઈ વાંધો નથી, પણ એનામાં બધી આવડત નથી. બધા આવડત તો કોઈના પરફેક્ટ હોય. શાસ્ત્રીજી મહારાજ જેવું આમ કે પોતાનું વ્યક્તિત્વ બધાનું હોય એવું તો કઈ અપેક્ષા રાખી ન શકાય. એનામાં કઈક આવડત નથી, એટલે એનો તો પછી એનો અવગુણ લેવો કે નહીં. એ મિશન હલાવે છે, એનામાં સાધુતા છે, પ્રાઇવેટ જીવનમાં કઈ વાંધો નથી, પણ બધી આવડત નથી. કોઈક વાતમાં ભૂલ ખાઈ જાય છે તો એનો અવગુણ લેવો કે નહીં? એની ભૂલ ખાધી તો અવગુણ લેવો કે નહીં? વર્તમાનમાં તો કઈ ભૂલ નથી, મિશન થોડું ઓછું તો હાલશે. એટલે એને ભૂલ કરી હોય એનો અવગુણ, ભૂલ કરી હોય એને સિદ્ધાંત રૂપ ને આદર્શ રૂપ ન માન લેવો, રોલ મોડેલ ન માન લેવું, પણ તો એનો અવગુણ ન લેવો, એનો ગુણ લેવો. જે હોય વધવું હોય તો એ મિશન જેટલું જોરદાર હલાવે એટલો આ જોરદાર વધે. જો ગુણ લે તો ઓલો જેટલું મિશન જોરદાર હલાવે એટલો આ જોરદાર વધે. જેવું એનામાં સ્પિરિટ હોય એવું આનામાં આવે. એનો ગુણ લેતો, ગુણ વિનયની સેવા કરે તો મિશન છે એ મંદ મંદ હાલતું હોય તો આ મંદ મંદ વધે. હોય એટલો ફાયદો થાય, ન હોય ની આવી જાય એવું નહીં. પણ આને પુરુષાર્થ કર્યા વિના મળે એ નક્કી. ઓલામ હોય તો તોય મળે, ઓયલામાં ન હોય ને આ પુરુષાર્થ કરતા એને મળે જ છે ને. એ તો કાયદેસર વાત થઈ છે. આ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ની વાત છે. ઓલું તો કાયદેસર વાત કે ભાઈ હાલો સત્સંગ વધતો કોણ જાય તો તપ કરતો હોય, ઇન્દ્રિયોને દબાવતો હોય, બધા સારા કામ કરતો હોય તો એ વધતો જ જાય. પણ એના મેથડ પ્રમાણે વધતો જાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં. અને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વધે. જો કોઈ મિશન હલાવતો હોય મહારાજનું અને એ ફાસ્ટ હલાવતો હોય અને એના વ્યક્તિગત જીવનમાં કઈ વાંધો ન હોય, વર્તમાન ધર્મમાં વાંધો ન હોય, એનો કોઈ ગુણ વિનયની સેવા કરે તો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વધે. પોતે પુરુષાર્થ કર્યા વિના ખાલી ગુણ લેવાથી જ વધે. એના સાધુતા ન હોય તો આવી જાય, બધી થાય. આ વચનામૃતનો મુદ્દો તો વચનામૃતમાં ક્યાંય નથી આવ્યું. બરાબર લાગે છે તમને? કેમ લાગે? વચનામૃતમાં તો મિશન નું વિઝન નું છે જ નહીં. આપણે નવું ગોચ્યું છે ને. આ વચનામૃતનો મુદ્દો ગુણ અવગુણ વાસ્તવિક છે કે નહીં તેની ઓળખાણ કરાવવા કરતા આપણે સત્સંગના માર્ગે આગળ જવું છે કે પાછું પડવું છે તેનો માર્ગ બતાવ્યો છે. આવી વ્યક્તિને સિલેક્ટ કરીને એનો ગુણ વિનયને સેવા કરવી. આપણે જવું કદાચને તેમાં વાસ્તવિક કિંચિત અવગુણ હોય પણ ખરો. તેથી એવો પણ દાવો ધરાવવો હોય તો ધરાવી શકાય કે તેમાં ખામી છે અને અમે અવગુણ લઈએ એમાં અમે શું ખોટું કરીએ. મહારાજ એવું કીધું, ભલે ઘણી વખત ન હોય, પણ મહારાજ કહે કે શિશુપાલ ને શ્રી કૃષ્ણ ભગવાનમાં હોતે અવગુણ દેખાણ માટે એની બુદ્ધિમાં એવું હોય તો એને અવગુણ દેખાય હોતે. તો શ્રી કૃષ્ણ ભગવાનનું મિશન ખોટું. એટલે મિશનમાં અવગુણ દેખાવાની સંભાવના છે. મિશન વહન કરવું હોય એમાં અવગુણ દેખાવાની સંભાવના નથી.
જે ઇમ્પ્રુવ જ પ્રૂવ જ કરવા માંગતા હોય તો એ મિશન હલાવતા ન હોય એવું ધ્યાન રાખવાનું. મારું ધ્યાન એ જ હોય કે મારે પ્રૂવ જ કરી દઉં છું હું બરાબર છું, મારામાં કઈ અવગુણ નથી, તો એ બિચારા મિશન ક્યાંથી હકાવી શકે? અને મિશન હકાવનારા હોય ઠીક છે, લેવો હોય તો લે, ન લેવો હોય તો કઈ નહીં. આપણું ગુણ લેવો હોય તો લે, ન લેવો હોય તો કઈ નહીં. બીજું ઓલાને તો કમ્પલસરી છે મારો ગુણ જ આવવો જોઈએ, એટલે એને પ્રૂવ કરવાનું હોય. એનું જે ટાર્ગેટ હોય ને એનું જે આખું ફોકસ હોય એ પ્રૂવ કરવાનું હોય કે મારો કોઈ અવગુણ લેવો જોઈએ નહીં, કોઈને મળવો જ ન જોઈએ મારામાંથી અવગુણ. છે જ નહીં તો મળે ક્યાંથી? એટલે એની પૂર્વ તૈયારી હોય. એટલે એની આખી જિંદગી એમાં ને એમાં વહી જાય, પ્રૂવ કરવામાં. એ મિશન કાંઈ એચીવ કરી શકે નહીં, અને ભગવાનનો રાજીપો કાંઈ એચીવ કરી શકે નહીં. ઇમ્પ્રુવ થવું જોઈએ. ભગવાનનું મિશન છે એ ઇમ્પ્રુવ થાય તો આની જિંદગી હોતી ઇમ્પ્રુવ થાય. મહારાજનું મિશન ચલાવતા હોય, પોતે ચલાવ્યા ગેમ ન હોય પણ બીજા ચલાવ્યા ગેમ હોય એમને રોકી રાખતા હોય તો સારું કામ થાય છે. રોકી રાખે તો હું એમનો અવગુણ લેવો કે નહીં? એનું શું કરવું ભાઈ? એનો અવગુણ લેવો કે નહીં? કોઈક રોકી રાખતું હોય તો હે લેવો. તો એટલે એમનું કહેવાનું એ છે કે એના સંત જીવનમાં તો ખામી ન હોય પણ મિશન રોકવાની સામર્થ્ય હોય, સમર્થો ગ્રહ ભંજને હોય તો એનો અવગુણ લેવો કે નહીં? એ છે ને તમારે ક્લિયર કરી દીધું. એના વ્યક્તિગત જીવનમાં એ પ્રૂવ કરી શકતા હોય પણ મિશન ને રોકવામાં સમર્થ હોય તો એનો અવગુણ લેવો કે નહીં? તો લેવો કે નહીં? જો મિશન હકાવનારાનો ગુણ લેવાથી આપણે વધતા હોય તો મિશન રોકનારાનો અવગુણ ગુણ લેવાથી આપણે ઘટી. એનો અર્થ એવો થાય. એનો રોકનારો હોય તો એનો ગુણ લઈ તો ઘટી, તો એનો ગુણ ન લેવો, અવગુણ લેવો તો આપણે બેરિયર આપણા માર્ગમાં ન આવે. કમસે કમ બેરિયર હટી ગયું કહેવાય. જો આપણે એનો ગુણ મળી લેવા તો એ બેરિયર. તો આ વાત સાચી છે, તમે કશું ખોટું કરતા નથી, એ વિષયમાં તમે સાચા છો, પણ તમારી ઉર્ધ્વગતિ અધોગતિ માટેની આ દ્વારા શિખામણ આપવામાં આવી છે. સત્ય શું છે તેની વાત નથી કરી. ગુણ લેવાનો મોટે ભાગે મહારાજ જયારે કીધું હોય ને ત્યારે એમ કે વધવા ઘટવાની વાત છે. એને વધવા ઘટવાની હારે રિલેટેડ છે ગુણ લેવો કે ન ગુણ લેવો, વાસ્તવિકતાની હારે રિલેટેડ હોતું નથી. એટલે ભગવાનના ભગતની કંઈક થોડી ઘણી ખામી ગઈ હોય અને એ જો રાઈટ જ હોય, સાચા ભગત હોય તો એની ખામીને લેટ ગો કરવી અને એનો ગુણ લેવો. અહીંયા તો મોટાની વાત છે ને, એટલે મોટા જ હોય જો એ રિયલ ભગવાનનું મિશનને આગળ ધરાવતા હોય, આગળ ધસાવતા હોય, ધપાવતા હોય તો એમાં કઈ આપણને દેખાય તો એને લેટ ગો કરો તો આપણે વધી, નહીં તો ન વધી. પણ તમારી ઉર્ધ્વગતિ અધોગતિ માટેની આ દ્વારા શિખામણ આપવામાં આવી છે. સત્ય શું છે તેની વાત નથી કરી. માટે જે મર્યાદા કહી તેમાં જો હોય તો પછી ગુણ લેવો. વળી મોટાની પોતાના સ્થાન અંગે ઈચ્છા ફરજ હોય છે કે પાછળના સમાજની ઉર્ધ્વગતિ પ્રગતિ ઈચ્છવી. માટે પણ જો તેનો મોટાના બે રોલ હોય. એક તો પોતાનો પ્રાઇવેટ રોલ હોય કે ભાઈ આપણું જીવન છે એ મહારાજની આજ્ઞા પ્રમાણે જાય, અને એ આગેવાન હોય એટલે આ બધાનું જીવન હોતે મહારાજ પ્રમાણે, મહારાજના રાજીપા પ્રમાણે છે. એટલે એને બધા એને સામૂહિક પ્રયત્ન કરવાનો હોય, એટલે એની ફરજ હોય, એવો હોતે રોલ હોય છે.
એટલે એને જે કયો કે એવો બધાનું ભલું ઈચ્છવું કયો કે પછી મહારાજનું મિશન આગળ ધપાવવું કયો, બે એક જ રોલ છે, એક સિક્કાની બે બાજુ છે. મહારાજનું મિશન આગળ ધપાવે તો જ બધાનું ભલું થાય. એટલે એ વધારે મહત્વનો છે. ગાદી ઉપર બેઠા પછી તો યુધિષ્ઠિર એમ રાજા થઈને એમ કે મારે કઈ ઓલું મારે તો જુગારનું આમંત્રણ આવે તો હું ના ન પાડું, હું ના ન પાડું એ કોનું સિદ્ધાંત છે? એ પોતાનું પ્રાઇવેટ છે. તારે ના પાડવી જોઈએ, બીજાનું સારું કરવું હોય તો. પણ કે આપણે તો ના જ ન જ પાડીએ, આપણી ટેક્સ. એટલે આપણે તો કે આપણો કોઈ અવગુણ ન લઈ લેવો જોઈએ. અરે ભાઈ મિશન જો જળવાતું હોય તો ભલે ને અવગુણ લે, અને લપોડિયા તો કોઈ તમે અમથાય કોઈ અવગુણ લેવાના ગુણ લેવાના નથી. ગોપાળાન સ્વામી એવું વિચાર્યું હોત કે મારો કોઈ અવગુણ ન લેવો જોઈએ તો એવું કરીએ કે નહીં? હા કરીએ. તોય પણ એને એવું ન વિચાર્યું કે ભાઈ મારો કોઈ અવગુણ ન લેવો જોઈએ. લેવો હોય તો લે, બીજું. અને તેથી ત્યાં જ બધા ભેળા થઈને આ બધું થયું હોય છે ને. અને ત્યારે એ ક્યારે ગોપાળન સ્વામી ધોળા પહેરાવાની વાત થઈ હોય ત્યારે એ ક્યારે બની હોય? મહારાજ આચાર્ય મહારાજ ની હોતે સંમતિ હોય ત્યારે બન્યું હોય કે અમથું બન્યું હોય? હે તો કે ક્યાં હદ પૂગી ગયું લ્યો કયો? અને શું કરવા નહીં? ગોપાળન સ્વામી ની પ્રાઇવેટ ખામીને લઈને કે મિશન ને લઈને? એટલે ન્યા આવા અવગુણ લેવાના ચાન્સ હોય છે. ન્યા નો જો આ એક કળા છે કે ન્યા પણ જો એમાંથી હોરવો નીકળી જાય ને અવગુણ ન આવે તો એ વધે. એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ મહેનત કર્યા વિના વધવું છે એમને એમ થોડું થઈ જાય. વળી મોટાની પોતાના સ્થાન અંગે ઈચ્છા ફરજ હોય છે કે પાછળના સમાજની ઉર્ધ્વગતિ પ્રગતિ ઈચ્છવી. માટે પણ જો તેનો ગુણ લેવાય તો પ્રગતિ થાય. ગુણ છે કે નહીં, ગુણ લેવો કે અવગુણ તે પણ બતાવવું. વળી મોટાની પોતાના સ્થાન અંગે ઈચ્છા ફરજ હોય છે કે પાછળના સમાજની ઉર્ધ્વગતિ પ્રગતિ ઈચ્છવી. માટે પણ જો તેનો ગુણ લેવાય તો પ્રગતિ થાય. ગુણ છે કે નહીં, ગુણ લેવો કે અવગુણ તે પણ બતાવવું. એટલું તો જરૂર છે કે પંચ વર્તમાનની મર્યાદામાં હોય અને પ્રકૃતિ આપણી સાથે મળતી ન હોય તો પણ અવગુણ ન લેવો, ગુણ લેવો. મર્યાદા ભંગ કરતા હોય તો પણ ગુણ લેવાની ઉદારતા દાખવવાની જરૂર નથી. દૂર રહેવા ઈશારો છે, તેનો પણ અવગુણ લેવાનો ભાવ એ છે કે તેનાથી સાવધાન રહેવું, દૂર રહેવું, પણ તેના અવગુણનું સદા ચિંતન ન કરવું. ગુણ લેવો એનો અર્થ શું? ગુણ લીધો ક્યારે ગણાય ને અવગુણ લીધો ક્યારે ગણાય? મોટા સંતમાંથી આપણે ગુણ લઈએ ત્યારે શું તેમાં કાંઈ અવગુણ નથી? હોય જ. કારણ કે પૂર્ણ વ્યક્તિત્વ તો એક પરમાત્માનું જ હોય. માનવ સ્વભાવે તેમાં કાંઈક ખામીઓ હોઈ શકે અને આપણે તે જાણતા પણ હોઈએ તો પણ તેમાં હેત પ્રીત હોવાથી તેના ગુણ જ આપણી બુદ્ધિમાં તુરંત પકડાય છે. પોતાના પુત્રમાં દુર્ગુણ હોય તો પણ મા બાપને તેનો ગુણ જ આવે, કારણ કે હૃદયમાં પડેલો મોહ તેને ગુણ પકડાવે છે. તેવી જ રીતે જ્યારે આપણે મોટા ભક્તોના અવગુણ લઈએ છીએ ત્યારે તેનામાં ગુણ નથી એવું નથી, ઝાઝા અવગુણ છે એવું પણ નથી. આપણા હૃદયમાં તેના તરફ દ્વેષ, ઈર્ષા કે સમોવડિયાનો પૂર્વગ્રહ પડેલો છે. તે પૂર્વગ્રહ તેનામાં રહેલા ગુણને એક બાજુ રખાવી આપણા મગજમાં તેનામાં રહેલા અવગુણો સર્વપ્રથમ પકડાવે છે. ત્યારે આપણે અવગુણ લીધો કહેવાય. તેમજ ગુણ પકડાય ત્યારે ગુણ લીધો કહેવાય. ગુણ લેવો અને અવગુણ લેવો એટલે વાસ્તવિક સ્થિતિ ખોળી કાઢવી એમ નથી. વાસ્તવિક સ્થિતિ સમજીને આગળ કોઈક પ્રક્રિયા છે તેને ગુણ અવગુણ લેવો એમ કહેવાય છે. સ્વામી મહારાજની જય.